મિત્રો, ઉનાળાની ગરમી એવી પડે છે એની કોઈ સીમા નથી. કહેવાય છે ઘણા માણસોની કમેન્ટ આવતી હોય કે પેટમાં ગેસ છે, પેટમાં અલ્સર જેવું છે, પેટનો કોઈ ઈલાજ બતાવો, શરીરમાં ગરમી છે, અથવા તમને એસિડિટીનું પ્રમાણ એટલું વધી જાય છે કે ગળા સુધી તમારી એસિડિટી ઉપર સુધી આવી જાય છે. પેટમાં વાયુ બનવો, પેટમાં એવી પણ તમે ઘણી વસ્તુઓ ખાધી હશે, માનો કે ફૂદીન હરા કે કોઈ પણ બહારની વિલાયતી વસ્તુ ખાઈ ખાઈને જો કંટાળી ગયા છે, તો આજનો નુસ્ખો તમને તૃપ્ત કરશે. મિત્રો, ધ્યાનથી સમજો. એક એવું ફળ જે ફળ વિશે તમને ખબર જ નથી, એને રામબાણ ઔષધિ તરીકે માનવામાં આવે છે. આપણી જે ગરમીની ઋતુ છે, તો તમે આ ફળનું ગ્રહણ કરશો તો કહેવાય છે આ તમને અનેરા ફાયદા આપશે. એક અદ્ભુત જડીબુટી જેવું કામ કરે છે. ગરમીની ઋતુમાં ઘણી બધી બીમારીઓ જે ગરમીની ઋતુમાં થતી રહેતી હોય, સ્કિનના પ્રોબ્લેમ અથવા એસિડિટી અથવા તમને કબજિયાત પણ થઈ શકે છે. મિત્રો, શરીરની ગરમી વધવી, આવી સમસ્યા થતી હોય તો તમારા માટે આજે રામબાણ ઈલાજ કહેવાય છે. આ સમસ્યા મટાડવા માટેનો ખાસ કરીને અક્ષીણ અને રામબાણ જડીબુટી કહેવા જઈ રહ્યો છું. જે ફળનું નામ તમને કહું તો તે ફળનું નામ છે નિરંજન ફળ. આમે તો ધ્યાનથી સાંભળો, નિરંજન ફળ, જેને અંગ્રેજીમાં માલવા નટ કહેવામાં આવે છે. આયુર્વેદમાં આને અલગ જ રૂપ દીધેલો છે, તેને કહેવાય છે શીતલ ચીની. હા મિત્રો, આ વસ્તુ તમે જો યુઝ કરવા લાગશો તો તમારા શરીરમાં પિત્ત, ગરમી, એસિડિટી પટ્ટ કરતી દૂર થઈ જશે. મિત્રો, આ નિરંજન ફળ ક્યાંથી મળશે, એનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, તમને બધુંય કહેવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક કરો. આવે આપણા સ્વાસ્થ્યવર્ધક વિડીયો આવા આપણે હંમેશા આપણને લીધા રાખીએ છીએ. કઈ કઈ બીમારીમાં જબરદસ્ત પરિણામ આપે છે? સૌથી પહેલું ગુણ તમને કહું તો રેચક. હા મિત્રો, એટલે કે રેચક એટલે કે કબજિયાત. કબજિયાતની સમસ્યામાં તમને પહેલા ફાયદો આપશે. તમારું પાચન તંત્ર મજબૂત કરશે, પાચન શક્તિ વધારે એક્ટિવ બનાવશે, પાચક રસો છે વધારે તમારું એક્ટિવેટ કરશે. એનાથી શું થશે? જે તમે ખોરાક ખાઈ રહ્યા છો, પહેલા તો તે પચવાનું ચાલુ થઈ જશે. આ ફળનો પહેલો ફાયદો. પાચન જે છે તમારું, પરિણામ તમે જોશો. પેટને લગતી જેટલી પણ સમસ્યા છે, નાની મોટી સમસ્યા, ધીરે ધીરે આ ફળ દૂર કરશે. આ ફળનું સેવન કરવાથી જ તમને એટલા ફાયદા મળશે. આ સિવાય સૌથી મહત્વની વાત કરું, સારામાં સારો ગુણ કહું તો જો અમુક માણસોને ખાટું ખાતા હોય, તીખું ખાતા હોય, તો તેની સમસ્યામાં શું થાય છે કે તેને પિત્તની સમસ્યા વધી જાય છે. લોકોને શરીરની પ્રકૃતિ એ પ્રકારની હોય, પિત્ત પ્રકૃતિ હોય, તો તે બિચારા શું કરે? પિત્તને લગતી જેટલી પણ બીમારી, એટલે કે વારંવાર તમને જો થતી રહેતી હોય, તો આવા લોકોને આ ફળ રામબાણ તરીકે કામ કરે છે. ઘરે અચૂક તમારે રાખવું જોઈએ. આ ફળ જે છે મિત્રો, એ પિત્તને શાંત કરે, પિત્ત પ્રકૃતિને બેલેન્સ કરે, જેના કારણે પિત્તથી બીમારી પટ કરતી દૂર થઈ જશે. કેવી કેવી બીમારીઓ? તો કે શરીરને ગરમી લગતી જેટલી પણ સમસ્યા છે, બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, અથવા તમને બેચેની રહેવી, રાતના નિંદ્ર ના આવી, વારંવાર હાથ પગના તળિયા બળતા રહેવા, માથામાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, એસિડિટીનું પ્રમાણ એટલું વધી જતું હોય, લોકો ભયાનકમાં ભયાનક એસિડિટીથી ગુજરતા હોય, રોજ એસિડિટીની વિલાયતીઓ ટીકડી ખાતા હોય. પણ મિત્રો, આવા લોકોનું કહી દઉં કે નિરંજન ફળ જે છે તે દવા રૂપે કામ કરે છે. આ દવા કરતા પણ વિશેષ સાબિત થશે. એસિડિટી માટે રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે. એસિડિટીને એક પ્રકારની દેશી દવા ગણી લો, જેનું કોઈ સાઈડ ઇફેક્ટ કે નુકસાન છે જ નહીં. મિત્રો, નિરંજન ફળ એક દેશી દવા છે. એસિડિટીને લઈને બધા તમારા ઘણા લોકો હોય છે જેને પાઇલ્સ અથવા હરસ મસાની સમસ્યાઓ વધી જાય છે. એની અંદર બ્લડની સમસ્યા રહેતી હોય, હરસ મસામાંથી બ્લડ નીકળતું હોય, આવા લોકો માટે નિરંજન ફળ એક રામબાણ કામ કરે છે. વરદાન રૂપે સાબિત થશે. હરસ અને મસ્સાની સમસ્યામાં લગભગ કંટ્રોલ તમને કરીને દેશે નિરંજન ફળ. અને બીજો ફાયદો મોટા મોટો કહું તો મિત્રો, સ્ત્રીઓ, ખાસ કરીને સ્ત્રીઓને માસિક સમયે બહુ પીડા થતી હોય, દુઃખદાયી પીડા થતી હોય, ખાસ તો વધારે પડતા બ્લડનો સ્ત્રોત થવો, બ્લડ વધારે નીકળી જવું, જેના લીધે પીડા થતી હોય અથવા પેન જેવું થતું હોય, આમાં ખૂબ જ સારામાં સારું પરિણામ આપે છે નિરંજન ફળ. એ સિવાય
તમને ગળાને લગતી બીમારી, નાની મોટા સોજા અથવા કાકડા જેવા પણ જો તમારો અવાજ બેસી ગયો હોય, ગળામાં સોજો હોય, ગળામાં દુખાવો હોય, આવી કોઈ સમસ્યા હોય તો પણ નિરંજન ફળ ખૂબ જ સારું પરિણામ આપે છે. મિત્રો આ સિવાય સૌથી મહત્વની વાત કરીએ, જે લોકોને શરીરમાં ગરમી રહેતી હોય, આવા લોકોને ઉનાળાની ઋતુમાં, ગરમીની ઋતુમાં ઘણી વખત એવું થાય કે નસકોડી ફૂટી જતી હોય, નાકમાં વારંવાર લોહી વહેતું હોય, માથામાં ઠંડુ પાણી નાખવું પડતું હોય, આવી ગરમીની સમસ્યા થતી હોય, જેના કારણે ક્યારેક બ્લીડિંગની સમસ્યા એટલી વધી જાય છે, તો મિત્રો નિરંજન ફળ સારામાં સારો ફાયદો આપે છે. ખૂબ સારો ફાયદો તમને કરી આપે. આ સિવાય જે લોકોને શરીરમાં તજતર ગરમી હોય, તજાય ગરમી એટલે કે ઘણી વખત સ્કિનને લગતી સમસ્યા થઈ જતી હોય, સ્કિન રિલેટેડ કોઈ સમસ્યા મોટી નોટી થતી હોય, જે ગરમીના લીધે વધારે પડતી હીટ થવી, શરીર ગરમ થવું, વધારે સમસ્યા હોય, પેટ પણ જે લોકોને પેટમાં ધજા ગરમીની સમસ્યા રહેતી, ઘણી વખત એવું થાય કે પેટની અંદર એટલી ગરમી વધી જાય છે, પાચન તંત્ર પૂરેપૂરું વેર વિખેર થઈ જાય, જેના લીધે ઘણી બધી સમસ્યાઓ થતી હોય, તો મિત્રો નિરંજન ફળ ખૂબ જ સારું પરિણામ લઈ આવશે. મિત્રો ધ્યાનથી સાંભળો, નિરંજન ફળ ક્યાં મળે? દેશી ઓસડિયા જ્યાં પણ દુકાન હોય ત્યાં તમારે એમ કહેવાનું છે કે નિરંજન ફળ મને આપો. તમને ખૂબ આસાનીથી ત્યાં મળી જશે. અગાઉ તમને એક વિડીયો મેં તમને કહેલો છે, ધ્યાનથી સમજો. હજી પણ ઘણા બધા વિડીયો, પણ મિત્રો આનો ફાયદો અનેરો છે. નિરંજન ફળ એ સોપારી જેવડા આકારનું હોય, સોપારીથી સેજ નાનું હોય, રોજ અને તે જોયું હશે તો સેજ લંબગોળ જેવું હોય, આવી રીતના. બીજી વાત કરું તો નિરંજન ફળનો પ્રયોગ કેવી રીતના કરવાનો છે, ધ્યાનથી સમજો. અધૂરી જાણકારી ભયંકર કહેવાય છે. નિરંજન ફળ આમ તો કદી તકત જીવિત કિંમતે મળી જશે, ગમે તે સસ્તી હોય, વધારે તમને 5 રૂપિયામાં એ ફળ મળી જશે. નિરંજન ફળ મળી જાય ઘણી જગ્યાએ 5 રૂપિયામાં, 2-3 રૂપિયામાં મળી જાય. આ નિરંજન ફળ જે છે તે સોપારી જેવું કડક હોય. આનો પ્રયોગ કેવી રીતના કરવાનો, ધ્યાનથી સમજો. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણી લેવાનું, આ પાણીની અંદર નિરંજન ફળ ડૂબાડીને ઢાંકીને રાખી દેવાનું. મિત્રો યાદ રાખજો, સવારે તેને ઉઠીને જોશો તો પાણી અંદર નિરંજન ફળ આખું દડા જેવું ફૂલાઈ ગયું હશે, આખા પાણીમાં ફેલાઈ ગયું હશે, સાવ નરમ થઈ ગયું હશે. તો એ જે નિરંજન ફળ છે જે ફેલાઈ ગયું છે તે હાથને મસળવાનું છે, પાણીને બરાબર ઘાટો રગડો કરી દેવાનો છે, આને પછી ગાળી લેવાનું છે. આ ગાળીને આ પ્રવાહ એમનેમ તમારે ઉઠીને ખાલી પેટે પીવાનું છે. જે લોકોને હરસ મસાના પ્રોબ્લેમ છે, જેને સમસ્યા રહેતી હોય, આવા લોકોને એની અંદર થોડીક સાકર કે મીઠું ગોળ પણ નાખી શકે, અથવા જે લોકોને બળતરણ લગતી ભયાનકમાં ભયાનક એસિડિટી, હમણાં જ મને રિસેન્ટલી એક વ્યક્તિની કમેન્ટ હતી કે સર એસિડિટીની સમસ્યા છે, એમાં રાહત નથી મળતી, તેના લીધે ઘણી બધી પ્રોબ્લેમો થાય છે. તો નિરંજન ફળનો ઉપયોગ આવી રીતના કરવાનો છે. તમારે સાકર મિક્સ કરીને ઉમેરી પીશો. આ તમામ પ્રકારની ગરમીની સમસ્યાનો આ એક જ પ્રયોગ, એક જ ઇફેક્ટ તમને સાબિત થઈ જશે 3 દિવસમાં. તમને લાગશે કે આનું કેટલું પોઝિટિવ પરિણામ આવ્યું. આ તો એવું છે કે ખાસ કરીને વાત કરું કે ઘણી બધી બહેનો હોય, પ્રેગ્નન્સીમાં બહેનો હોય, તે ઘણી વખત આનો પ્રયોગ કરતા હોય શરીર ઠંડુ રાખવા માટે, છતાં પણ પ્રેગ્નન્સીમાં જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે આયુર્વેદની સલાહ અથવા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. પ્રેગ્નન્સીમાં આના ફાયદા પણ ઘણા બધા થતા હોય, છતાં પણ સલાહ લેવી જરૂરી છે. કોઈ પણ પ્રયોગ કરો તમારા ડોક્ટરની સલાહ જરૂર લેજો. મિત્રો જે ગરમીની સમસ્યા હોય, આવા લોકોને વિધાઉટ વિચાર્યા વગર આનો પ્રયોગ કરજો. અઠવાડિયામાં 3 થી 4 વખત પ્રયોગ કરશો તો તમને 100% ફાયદો જ મળશે. આ 5 થી 7 વખત કરશો તો લગભગ તમારા શરીરની ગરમીની જેટલી પણ પ્રોબ્લેમ છે, જેટલી પણ સમસ્યા છે, એ તમારે કાબુ થઈ જશે, કંટ્રોલ આવી જશે. મિત્રો આ તો પૂરો વિડીયો એસિડિટી, તમારે ગેસ અથવા કોઈ પણ તમને બ્લીડિંગ થતું હોય, ગેસના કારણે હેરાન થતા હોય, એસિડિટીનો પ્રમાણ વધી જતું હોય, અથવા તમને કોઈ ઉબકા આવતા હોય, ખાટા ઉડકાર આવતા હોય, તો આ પ્રયોગ કરીને તમે તૃપ્ત થઈ શકો છો. મિત્રો આ હતો આજનો ખાસ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂર લખજો. દીપ ટિપ્સને તમે આજે સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.